રાવલ પરિવાર આયોજિત નવચંડી યજ્ઞ પ્રસંગે ઉમરુ ગામમાં ઉપસ્થિત રહેતા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સમસ્ત રાવલ પરિવાર આયોજિત સિકોતર માતાજી તથા ખંભલાઈ માતાજીના નવચંડી યજ્ઞ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુર તાલુકાના ઉમરુ ગામે ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં સમસ્ત રાવલ સમાજ દ્વારા કેબિનેટ મંત્રી શ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। નવચંડી યજ્ઞ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ગામના યુવાનો રોજગાર મેળવવા માટે પરદેશ જતા હોય છે। આ ગામના યુવાનો માટે ગામવાસીઓ ધાર્મિક માન્યતા મુજબ મંદિર યજ્ઞ કરતા હોય છે। ગામના લોકો સુખી સંપન્ન બને તેમની ચિંતાઓ કરતા હોય છે। મેં આજના શુભ પ્રસંગે માતાજીના દર્શન કર્યા। માંગ સિકોતર દરેકના મનોરથ પૂર્ણ કરે તેવા આશીર્વાદ મેળવ્યા હતા। કેબિનેટ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પર 5 પ્રકારના ઋણ હોય છે, જેમાં માંગ, બાપ, ગુરુ, વતન, રાષ્ટ્ર અને સમાજનો સમાવેશ થાય છે। જ્યારે આપણે આ ઋણમાંથી મુક્ત થઈએ ત્યારે જ આપનું જીવન સાર્થક થશે। આમ સમાજલક્ષી કામ કરવા બદલ હું રાવલ સમાજને ખૂબ જ ધન્યવાદ આપું છું। આ પ્રસંગે પીએમસી ચેરમેન શ્રી વિષ્ણુભાઈ, સંગઠનના આગેવાનો શ્રી વિક્રમસિંહ, શ્રી શંભુભાઈ, શ્રી દિલીપસિંહ તેમજ રાવલ સમાજના બંધુઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।